હવે શું ખાવું અને શું પીવું? અમારો આ અહેવાલ જોઈને તમે પણ પૂછશો આ સવાલ. તમે વિચારતા થઈ જશો કે કઈ વસ્તુ પર વિશ્વાસ કરવો, કેમ કે ઘી પણ નકલી, પનીર પણ નકલી, દારૂબંધીવાળા રાજ્યમાં વેચાતો દારૂ પણ નકલી. નકલીનું નેટવર્ક નેસ્તનાબૂદ થવાની જગ્યાએ હવે ફૂલી ફાલી રહ્યું છે. થોડા રૂપિયા કમાવાની લાલચમાં તક સાધુઓ લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. સાવધાન, શું અસલી અને શું નકલી? અસલીની આડમાં નકલીનો ખેલ. તમે ઝેર તો નથી આરોગી રહ્યા ને? સુરતમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર રેડ. ભાવનગરમાં ઝડપાઈ ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી. શહેર શહેર, ગામે ગામ જોવા મળી રહી છે નકલીની ભરમાર. આ દ્રશ્યોતાનો પુરાવો છે. નકલી અધિકારીઓ, નકલી ડોક્ટર્સ, નકલી પનીર અને હવે નકલી ઘી તથા નકલી ખાતર, નકલી શરબત, નકલીની આ હારમાળાથી ગુજરાતમાં જાણે નકલી મોડલ ઉભરી આવ્યું છે. હવે તો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જોઈને સવાલ થાય છે કે રાજ્યમાં અસલી શું છે? છૂટક જથ્થો નહીં, નકલીની ધમધમતી ફેક્ટરીઓ. રોજે રોજ હવે નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો ઝડપાય છે. પહેલા નકલીનો છૂટક જથ્થો ઝડપાતો હતો, હવે તો નકલીની ફેક્ટરીઓ જ ધમધમી રહી છે. એટલે ભેજાબાજોએ હવે હદ પાર કરી નાખી. 1 કિલો શુદ્ધ ઘીમાંથી બનતું હતું 15 કિલો ઝેર. ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. નકલી વસ્તુઓ વેચતા વેપારીઓ બેફામ બની રહ્યા છે. વારંવાર તંત્ર તપાસ અને દંડ ફટકારતું હોવા છતાં નકલી વસ્તુઓનો વેપાર કરતા વેપારીઓ ભેળસેળ યુક્ત વસ્તુઓ વેચવાની દાનત નથી છોડતા. સુરતમાં નકલી પનીર વેચનારા સુરભી ડેરીના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, છતાં પણ નકલીનો વેપલો કરનારાઓમાં કોઈ ડર નથી. ફરી આજ સુરતમાંથી નકલી ઘીનું કારખાનું પકડાયું. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે નકલી ખાદ્ય પદાર્થોનું હબ બની રહ્યું હોય તેમ લાગે છે. શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક એવી ફેક્ટરી પર દરોડા પાડ્યા જે જાણીને કોઈ પણ સામાન્ય નાગરિકના હોશ ઉડી જાય. સબકા ફૂડ્સના નામે ચાલતી આ ફેક્ટરીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી માત્ર 1 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરી તેમાંથી 15 કિલો નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું. ફેક્ટરીમાંથી પોલીસે 2029 કિલોથી વધુ નકલી ઘી સાથે 36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અધિકારીઓએ ફેક્ટરીમાં પડેલા ડબ્બાઓ અને ગરમ થઈ રહેલા લૂઝ ઘીના નમૂના લીધા હતા. આ સેમ્પલ્સને સીલ કરીને સરકારી લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ફૂડ ઓફિસર્સના મતે આ પ્રકારનું ભેળસેળ યુક્ત ઘી લાંબા ગાળે કેન્સર અને લીવરની ગંભીર બીમારીઓ નોતરી શકે છે. એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે. 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે. અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા. ઝેર કેમિકલના એસેન્સ તેલના મિશ્રણથી ઝેર બનતું. તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો નકલી ઘી બનાવવાની પદ્ધતિને લઈને થયો છે. આરોપીઓ અત્યંત શાતિર રીતે ભેળસેળનું નેટવર્ક ચલાવતા હતા. તેઓ 1 કિલો શુદ્ધ ઘી લેતા અને તેમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ ઘી, પામોલિન તેલ અને ખાસ પ્રકારના કેમિકલ એસેન્સ ઉમેરતા. આ કેમિકલ એટલું પાવરફુલ હતું કે તે તેલના મિશ્રણને પણ અસલી ઘી જેવી જ સુગંધ અને દાણાદાર ટેક્સચર આપી દેતું હતું. આ મિશ્રણમાં ચોક્કસ પ્રકારનો રંગ ઉમેરી તેને ગાયના પીળા ઘી જેવું દેખાડવામાં આવતું હતું. આ રીતે માત્ર 1 કિલોમાંથી 15 કિલો ઝેર તૈયાર કરી બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવતું હતું. ગાયના ઘીની આબેહૂબ સુગંધ લાવવા માટે ખાસ પ્રકારના ફ્લેવર્સનો ઉપયોગ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવતા હતા. નકલી ઘી એવું બનાવવામાં આવતું હતું કે સામાન્ય માણસ અસલી અને નકલી ઘી વચ્ચેનો તફાવત સુગંધ કે દેખાવ પરથી ક્યારે પારખી ન શકે. આરોપીઓ આ ડુપ્લિકેટ ઘી ઝૂંપડપટ્ટી વિસ્તારોની કરિયાણાની દુકાનો, હાઈવે પરની હોટેલ ઢાબાઓ તેમજ સુરત આસપાસના જિલ્લામાં સસ્તા ભાવે વેચતા હતા. એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા. સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા. હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો
વેચતા હતા વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા. છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા. અત્યારે 2 વર્ષમાં લગભગ ઘણા બધા વેપારીઓને માલ વેચ્યો છે. આખા સાઉથ ગુજરાતમાં આ લોકો સપ્લાય કરતા હતા. ઓર્ડર મુજબ નકલી ઘી બનતું. દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલું હતું નેટવર્ક. આ સ્કેમમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે નકલી ઘીનું ઉત્પાદન વેપારીઓની માંગ મુજબ થતું હતું. જો કોઈ વેપારી પ્રીમિયમ ભેળસેળ માંગે તો તેમાં થોડું અસલી ઘી ઉમેરાતું, અને જો સસ્તું જોઈએ તો માત્ર પામ ઓઇલ અને વનસ્પતિ ઘીનું ઘાતક મિશ્રણ પધરાવી દેવાતું. દક્ષિણ ગુજરાતના અનેક વેપારીઓ આ નેટવર્ક સાથે સીધા સંપર્કમાં હતા. છેલ્લા 2 વર્ષથી નકલી ઘીના નામે આ લોકો જનતાને ઝેર પધરાવતા હતા. એસઓજીએ દરોડા દરમિયાન 2 આરોપીની ધરપકડ કરી છે. પ્રથમ આરોપી ભરત પોલરા છે અને બીજો આરોપી અમીન વાઢવણિયા છે. આ બંને શખ્સોએ વ્યવસ્થિત રીતે આખું નેટવર્ક ગોઠવ્યું હતું. મુખ્ય ફેક્ટરી પર દરોડા બાદ પૂછપરછમાં આરોપી ભરત પોલરાએ અન્ય એક ગોડાઉન હોવાની કબૂલાત કરી હતી. તલંગપોર વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં પણ દરોડા પાડીને મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કર્યો છે. ડુપ્લિકેટ દારૂની ફેક્ટરીનો પર્દાફાશ. દારૂબંધીવાળા રાજ્યમાં દારૂની હેરાફેરીનો